રોટરી ક્લબ વડોદરા અને વોર્ડ નંબર 8ની ટીમ દ્વારા સંયુક્ત રીતે લોકોમાં પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરી અને કાપડની થેલીનો ઉપયોગ કરવા માટેની સજાગતા વધે, અવેરનેસ વધે તે માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક કહી શકાય કે જનજાગૃતિ માટેનો આ અવેરનેસ કાર્યક્રમ સરદાર બાગ વડીવાડી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં આમ પણ પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે. એક્યુઆઈની પરિસ્થિતિ જોઈએ તો તે દિન પ્રતિદિન વધતી જઈ રહી છે અને તે લોકોના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. તેવામાં આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરી અને કાપડની થેલીનો ઉપયોગ કરીએ, પ્રદૂષણ ઘટાડીએ તેવો એક સંદેશો આપતો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વધતું પ્રદૂષણ એ લોકોના જીવ માટે પણ જોખમ ઊભું કરી રહ્યું છે. તેવામાં રોટરી ક્લબ અને કોર્પોરેશન વોર્ડ નંબર 8ના સહયોગથી સરદારબાગ ખાતે કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું. સરદારબાગમાં સિનિયર સિટીઝનનું ગ્રુપ છે જે હંમેશા લોકોની મદદ માટે કામ કરતું રહ્યું છે. આ કાપડની થેલીનું વિતરણ ગ્રુપને કરવામાં આવ્યું અને લોકોમાં કાપડની થેલીનો યુઝ સૌથી વધારે લોકો કરે અને આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા અટકીએ તે માટેનો એક સંદેશો આપવામાં આવ્યો હતો. આજરોજ વડીવાડી સરદાર બાગ ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિકના બદલે કાપડની કોટનની થેલીનો ઉપયોગ કરવા, પબ્લિકમાં અવેરનેસ લાવવા રોટરી ક્લબના સૌજન્યથી અહીંના જે સિનિયર સિટીઝન ને નાગરિકો જે બાગમાં ફરવા આવે છે તેઓને આપણે વિના મૂલ્યે કાપડની થેલી આપી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા ને કાપડની થેલીનો વધુમાં વધુ ઉપયોગ કરવા ને કોર્પોરેશન તરફથી જે હાલ સ્વચ્છતા સર્વેક્ષણ ચાલી રહ્યું છે એમાં સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવેલ છે. હું રોટરી ક્લબ ઓફ વડોદરા હેરિટેજની પ્રેસિડેન્ટ વંદના મહાજની બોલું છું અને આજે સરદાર બાગમાં સ્વિમિંગ ક્લબનું એક ગ્રુપ ભેગું થયું છે. એની સાથે અને વોર્ડ નંબર 8 વીએમસીના વોર્ડ નંબર 8ના તરુણભાઈ એ મને ઇન્વાઇટ કરી છે અહીંયા અને અમારા ક્લબનો એ હેતુ છે કે બધા જ કાપડની થેલી વાપરવાનો શરૂ કરે. તો આ એક રિડ્યુઝ, રીયુઝ અને રિસાયકલ આ એન્વાયરમેન્ટલ એક અમારો પ્રોજેક્ટ છે જેના વડે અમે લોકો જૂની અને સારી એવી બેડશીટ્સ, કર્ટન્સ એનામાંથી અમે બહેનો પાસે થેલીઓ સીવડાવીએ છીએ અને પછી અમે સમાજમાં બધાને વેચીએ છીએ. ઘણીવાર અમે લોકો વિધાઉટ એટલે ફ્રીમાં જ આપીએ છીએ, પણ અમારો હેતુ એ પણ છે કે બહેનોને પણ કંઈક રોજગાર મળે એટલા માટે આ અમે કાર્યક્રમ ચાલુ કરેલો છે. ધન્યવાદ.